મેઢા મેઢા પહોંચ્યા. એવું લાગે મને. ટ્રેકિંગ ઓન. હા ભાઈ અડધેથી નહીં આવ્યા એવું કેમ લાગે છે? અડધેથી નહીં લાવે એસી બાકી ઢોઢનો અવાજ સંભળાય ખબર. પાણી જ નહીં અમે આવ્યા તો ખરા મેઢા. અલા ભાઈ એટલો અવાજ હો બહુ જોરમાં લાગે એટલે. ભાઈ લોગ જરીક જરીક પાણી દેખાયું. જોઈએ તો ખરા. હવે અમે ધીરે ધીરે આગળ ગઈએ. વ્લોગર છે અમારો, ન્યૂ વ્લોગર હે. હા ભાઈની સ્ટોરી મુકાય ભાઈ. ચાલ ચાલ હેલો મૂક. હવે એ ચાર્જિંગ પટાવે છે ભાઈ આપણું. હે તમે માનો નહીં, તમારો ભાઈ એકલાનું જ નેટવર્ક આવે છે અહીંયા દોસ્તા લોગ. શું છે ભાઈ? પાણી તો આવતું છે. હા બધા કહીને ગયેલા છે કે પણ વોટરફોલ નહીં આવતો. તો આપણે ચકાસણી કરવાની છે કે આ પાણી કેટલું આવતું છે. પાણી તમે જોઈ શકો છો. ખાલી એટલી પહેલા અમે આવતા હતા ને, એટલી મોટી નદી અહીંયાથી જતી હતી. આપણે પાણી માટે જવું પડતું. એમ વાત તો થોડી સાચી લાગે છે, પણ આપણે ઉપર જઈને જ જોઈએ શું છે. અવાજ સાંભળો તમે. અવાજ નેચર. હવે અવાજ સાંભળો. મેઢા વોટરફોલ. અવાજ સાંભળો તમે. ધીરે ધીરે આગળ વધતા છે. ફૂલ ટ્રેકિંગ ચાલે છે. જો તમે ચારે બાજુ જંગલ જ, આજુબાજુ કઈ નહીં, એકલું જંગલ. આગળ પાછળ કોઈ નહીં, ખાલી અમે 5 જણા. ટ્રેકિંગ ચાલે છે ને આ તાપ આવી ગયો. જો તડકો તાપ લાગે છે. ચીમેર જવાનું કહે છે વિકાસભાઈ. થાક 3 કિલોમીટર છે ભાઈ, યાદ રાખજે. ચાલ્યા તો છે, ત્યાં ગઈને કઈ પડે નહીં લાગે. જતા છે પણ કઈ નાસ્તો જ નહીં લાવેલો. વિકાસભાઈ આપણને સી બનાવી ગયો. એક વાઘનો શિકાર કરવું ઉભો રહ્યો. બતાવ બ્લોગમાં બતાવ. कुछ दिखा, देखो कुछ दिखा. કાકા અમને રસ્તો બતાવતા છે. અમે બીજા રસ્તે આવી ગયેલા છે. આ રસ્તો જોઈ લો છો. કા એટલે ગામમાં નીકળે? ગામ બાજુ નીકળે નથી. ગામ ની મળે એવું છે? ગામ ની મળે કઈ મળે નહીં. હે અમે 20 થી 25 વર્ષ થઈ ગયા છે નોકરીમાં. કાકાને 20 થી 25 વર્ષ થઈ ગયેલા છે. તે સંભળાય જ છે બધાને. આમાં સુરત થી અહીંથી પેલું મોટો કોતર છે ને, ઓળંગી નીકળી જવાના એવું છે. હા તો અમે ત્યાંથી પડે આપણે કઈ નિશાની મૂકતું જવું પડે. રિટર્ન આવવાનું છે. ત્યાંથી બતાવી દઈએ ને આ રસ્તો છે ને, અહીં નીકળી જાય. ત્યાં આ નહીં જાય રસ્તો. આ નહીં જાય. થેન્ક યુ સો મચ કાકા. અમને બીજો રસ્તો બતાવવા માટે શોર્ટકટ. અમને કાકા શોર્ટકટ બતાવ્યો છે. ચારે બાજુ ઘણા જંગલ જ છે. આ કાકાએ અમને રસ્તો બતાવ્યો છે શોર્ટકટ. થેન્ક યુ કાકા. ચાલો મળીએ. હા આ ભાઈ વ્લોગ જ બનાવે છે. યુટ્યુબ પર મૂકે કે નહીં મૂકે આપણને ખબર નહીં. આપણો તો આવી જ જશે ટાઈમ ટુ ટાઈમ. खुशखबरी मिली भाई लोग,
पानी गिर रहा है। સારું છે એટલે પાણી પડતું છે. મહિલો છે ગાઈસ, करत लो केकरा मिला है केकरा। લઈ લો સૂપ બનાવી દો. ઓ યાર ऐसे भी बोल रहा है सूप बना देंगे, લા પકડો. लेकिन मेरी फट रही है। એ યાર કટલો દે. फूल जंगल છે, फूल આજુબાજુ કઈ મળે નહીં, અમે 5 જ છે। કેપકટ પ્રો ખાલી લાવતા કોઈ ઇફેક્ટ રાખવાની જરૂર નહીં પડે. કેપકટ પ્રો નવું એપ્લિકેશન બોલેલા છે મયંકભાઈ, એમને એ રેપર છે એક એવું કહે છે કે મોનેકો હારું તારું મર્ડર થઈ જાય. પથ્થર મોનેકો હારું તારું મર્ડર થઈ જાય એવું કહે. તમે અવાજ સાંભળી શકો છો, આગળ માણસ છે, પબ્લિક અમને દેખાયું છે, લગભગ આવ્યું જોઈ શકો છો। જંગલમાં મહિલા મને કોઈ સાથ આપવા માટે પિટેશભાઈ સ્ટોરી મૂકવામાં બિઝી હતા। ભાઈ એ લોકો આખા નહીને આવ્યા, એ લોકો એવું કીધું છે એકદમ ઉપર સુધી જજો, પાણી પડે જ છે। ભાઈ પાણી કેવું છે? આ ભાઈ અમને મળ્યા છે, એ ભાઈ ગઈને આવ્યા છે, કેવું છે ભાઈ? ભાઈ સારું છે, એવું છે ને? તો છે નવા છે ને? હા. ઓકે ઓકે, થેન્ક યુ। નામ તો કેવું? હે તેનું નામ તો કેવું? હેવી બ્લોગ્સ। હેવી બ્લોગ્સ. હા, આ વિકાસભાઈની પાછળ બતાવવાનું છે લાલ ટી-શર્ટ. બધા મચ્છર ઉડે છે, વિકાસભાઈ બધા સાથે મચ્છર લઈને ચાલે છે યાર, જો તમે જોઈ શકો છો। મેં પહેલા કીધું કાળું વસ્તુ જે પહેરે ને તેની બતાવી દો આપણે. કારો શર્ટ છે એટલે મચ્છર એમની પાછળ આવે છે। એવું કેમ? પિટેશભાઈ કહે છે ધીસ ઇઝ હેવન। અમે ગયા વર્ષે આવ્યા હતા, અહીંથી પણ ફૂલ પાણી જતું હતું, અત્યારે કઈ તમને મેં આ વિડીયોમાં જરી ક્લિપ રાખીને બતાવે કે કેટલું પાણી હતું। અમારું ટ્રેકિંગ તમે જોઈ શકો છો, જરીક પર પગ ફીસલો તો નીચે તમે પાણીનો અવાજ સાંભળી શકો છો, એકદમ શાંત વાતાવરણમાં। ખૂબ કાળજીપૂર્વક તમે આવજો, ને જાઓ તો શાંતિથી જજો, અહીંયા બહુ ખરાબ રસ્તો છે। તમે પાણીનો અવાજ સાંભળી શકો ને, એ પાણી મને દેખાઈ ગયું છે, મેં તમને બતાવી શકું છું। ઉપરની સાઈડ તમન્ના જોવે છે બાહુબલીની જેમ। આર પાર કૂદે એવું હા, તમે જોઈ શકો છો પહાડ। આ પરથી એ શીખવા જેવું છે, કોઈ આપણને કહે ને તે નહીં માનવાનું, પણ આંખથી જે જોવે ને તે જ માનવાનું। એટલે તમને એક જિંદગીમાં શીખ પણ મળી શકે છે। આ એક મયંકભાઈ જે કીધું એ તમે મનમાં ઉતારવા જેવી બાબત છે। કેમ કે અમારે મહિલા પહેલા એ લોકોએ કીધું કે કઈ નથી ઉપર, એ લોકો અડધેથી જ ચાલ્યા છે। તમે અવાજ સાંભળી શકો છો પાણીનો, અમે ધીરે ધીરે આગળ આવી ગયા છે। Oh yes, we got that. હજુ તો અમે 20% આગળ આવ્યા છે, 20%। ત્યાં જ આપણને લુક એટ ધ વ્યૂ। પિતેશભાઈ તો ફોટો પાડવાનું તડપી રહ્યા છે, look at. અહીંથી પાણી જઈ રહ્યું છે। એસીબી ભાઈ તો બેસી ગયા છે, એના મોંમાં આવી ગયા છે। આપણે પાણીમાં પગ ડુબાડ્યા છે। તમને મેં મારું મોં બતાવ્યું, પહાડ વ્યૂ જો। हेलो गाइस, ये है आकाश सिंह बाड़द जो यूट्यूब चैनल चलाते हैं। यहाँ पे मेढक घूमने आए हैं सैटरडे संडे। કઈ વેલ નીકળી છે। પાયડો એસીપી ભાઈના આટા આવી ગયા લાગે છે અત્યારના જ। આ ભાઈ તો અમારા ફોટાના શોખીન છે, એટલે અત્યારમાં તમે આટલી જલા વિડીયો બંધ નહીં કરી દેતા, આખો વિડીયો એન્ડ તક જોજો। ચશ્મા આ ભાઈ મૂકેલા પાણીમાં જતા મળી ગયા છે। અહીંયા ગોકળ ગાય બતાવું, કઈ બતાવે છે આ ભાઈ? શું બતાવો છો ભાઈ? અહીંયા ગોકળ ગાય બતાવું। ગોકળ ગાય બતાવે છે, મારી ચાલવાની તાકાત નથી। મને
આઈ જો અહીંયા ચોટેલી છે. કન્ટિન્યુ રાખજો દોસ્તો. ફૂલ જંગલમાં આવી ગયા, હજુ ચડતા છે, બહુ થાકી ગયેલા છે. હજુ તમે જોઈ શકો છો રસ્તો, અવાજ સાંભળો તમે પાણીનો. હા, ફૂલ થાકી ગયેલા છે. વ્યૂ જો, આ ઢોર આવી ગયો અમારો. તમે જોઈ શકો છો આ પાણી પડે છે. અત્યારે ઓછું છે. જરીક પર પગ ફીસલો તો નીચે. ફાઇનલી અમે એ જગ્યાઓ પહોંચી ગયા છે, મેઢા. વ્યૂ જોજો, તમને આગળ ગઈને હજુ બતાવું, મને વ્યૂ બતાવું છું. અવાજ સાંભળો પાણીનો. આ બધા દોસ્તાર લોકો અહીંયા નાય છે. ભીખુભાઈ લોકો આવે છે. કોમેન્ટ મારજો, સબસ્ક્રાઈબ કરજો. આ ભાઈ પણ સુરતના જ છે. એ ભાઈ કહે છે એકલા સુરતના જ આવે. હા, આ ભાઈ બધા સુરતના છે. અમારા ભાઈબંધ જ છે, અમે પણ સુરતના જ છે. GJ5 બ્લોગ. બહુ ઊંચેથી પાણી પડે. થાકી ગયો ટ્રેકિંગ કરીને. મારો હાથ ધ્રુજે છે હવે, થાકી ગયો. આકાશભાઈ જતા છે ને હવે. આકાશભાઈ ફૂલ એન્જોય કરતા છે. આકાશભાઈને મળી ગયેલા છે ને ફેન.